જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો આજથી પ્રારંભ થયો છે। વહેલી સવારે 4:30 કલાકે જય જય આદિનાથના જયઘોષની સાથે યાત્રિકો અહીંયા જોડાયા હતા। ભાવિકો માટે કલ્યાણજી પેઢી દ્વારા ઠેર ઠેર પરબો પર સાદા અને ઉકાળાયેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી। આજથી યાત્રિકો માટે ભાતાઘર પણ ખુલી ગયું છે અને આમ આ યાત્રાનો ભાવિકો ઉપરાંત આચાર્ય ભગવંતો, મહારાજ સાહેબો, આરાધકો તથા શ્રદ્ધાળુઓ સહિત હજારો ભાવિકો અહીંયા જોડાયા હતા। આ યાત્રા 3750 પગથિયા ચડી શિખર પર દર્શન કરવાથી 2 માઇલની થાય છે અને 3 કલાક જેટલો સમય લાગતો હોય છે। ત્યારે યાત્રા પૂરી કરીને આવતા શ્રદ્ધાળુની પેઢી દ્વારા સંઘ પૂજન કરવામાં આવ્યું। આમ કાર્તિકી પૂનમથી શરૂ થતી આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાતા ભાવિકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। કાર્તિકી પૂનમના દિવસે જાત્રા કરવી એટલે અમારા માટે બહુ ગર્વનો દિવસ છે। એ દિવસે આપણા પુંડરીક સ્વામી ભગવાન 20 કરોડ મુનિ સાથે મોક્ષે ગયા હતા। આજના દિવસે આપણું ચોમાસુનું પરિવર્તન થાય છે અને બધી જાત્રા ચાલુ થવાનું યોગ્ય થાય છે। તો આપણે આ દિવસથી જાત્રા કરવી એટલે આપણે નવાણુંનું એક પ્રાણ કે સ્ટાર્ટિંગ આપણે કરી શકીએ છીએ। આજથી 99નું આજની યાત્રાનું એટલું મહત્વ હોય છે કે ભૂતકાળમાં જ્યારે આદિનાથ ભગવાનના પુત્રો દ્રાવિડ અને વારીખિલ્લજી એ બંને પુત્રોને સંપત્તિ માટે થઈને વેર થયું હતું અને ભયંકર યુદ્ધ થયું હતું અને તેમાં 10 કરોડ લોકો હણાયા હતા અને તેઓને પછી એવું લાગ્યું કે ના અમે આ ખોટું કર્યું છે। તો જેઓ બીજા જે એમના સાથીઓ ટૂંકમાં હતા જે વધ બચેલા સૈનિકો 10 કરોડ સૈનિકો એમની સાથે તેમને અહીંયા યાત્રા કરી અને ઉપવાસ કરી અને અહીંયા આગળ મોક્ષે ગયા છે। અને આનું અત્યારનું એટલું મહત્વ છે આ પૂનમનું કે કદાચ આપણે જે કોઈ પણ અત્યારે પુણ્ય કરીએ તેનું ફળ આપણને 1000 ગણું મળે છે। ચાતુર્માસ દરમિયાન શાસ્ત્રોક્ત વિધાન મુજબ 4 મહિના દરમિયાન ગિરિરાજની યાત્રા બંધ હોય છે, પરંતુ આજે કારતક સુદ પૂનમથી ફરી વખત આજથી યાત્રા ચાલુ થાય છે। આજે આદેશ્વર ભગવાનના પૌત્ર દ્રાવિડ અને વારીખિલ્લી સાથે 10 કરોડ મુનિઓ આજના દિવસે મોક્ષ પદને વર્યા છે। તેથી આજનું મહત્વ અનેરું છે। દેશ વિદેશમાંથી હજારો યાત્રિકો આજે યાત્રા કરી કર્મ ખપાવી ધન્યતા અનુભવે છે। આનંદજી કલ્યાણજીની પેઢી તરફથી દરેક પરબોમાં યાત્રિકોની સુવિધા માટે ઉકાળેલા પાણી તેમજ કાચા પાણીની વ્યવસ્થા છે। તેમજ દરેક પરબોએ ડૉક્ટર, ટીમવર્ક તેમજ દવા અને સ્ટ્રેચરની વ્યવસ્થા છે। કોઈ પણ યાત્રિકને અસુવિધા ન થાય તેના માટે આનંદજી કલ્યાણજી પેઢીએ પૂરેપૂરો બંદોબસ્ત બધી જ સ્ટાફ અમે વ્યવસ્થિત રીતે ગોઠવી રાખ્યો છે। ભારતભરમાંથી અને પરદેશમાંથી પણ લોકો યાત્રાએ આવતા હોય છે। 99 યાત્રાનો મહિમા જે શેત્રુંજય ગિરિરાજ સાથે જોડાયેલો છે એ પણ આજના દિવસે શરૂ થાય છે। એટલે 3 કારણો ચાતુર્માસ દરમિયાન બંધ રહેલી યાત્રા આજે શરૂ થાય છે માટે આજના દિવસનું મહત્વ છે। દ્રાવિડ અને વારીખિલ્લ આજના દિવસે મોક્ષે ગયા માટે એનું મહત્વ છે અને 99 યાત્રા આજે શરૂ થાય છે માટે એનું મહત્વ છે। જ્યાં અનંત આત્માઓ મોક્ષે ગયા છે તેવું તીર્થધામ એટલે તીર્થનગરી પાલિતાણા। અને પાલિતાણામાં આજથી તે જે કહી શકાય કે યાત્રાનો જે છે તે પ્રારંભ થઈ ચૂક્યો છે। હાલ સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે જૈન બંધુઓ છે તે આજથી પોતાની જે યાત્રા છે તે યાત્રાનો પ્રારંભ કરતા હોય છે। કાર્તિકી પૂર્ણિમા એટલે કે શેત્રુંજીની યાત્રાનો આ પ્રારંભ હોય છે ને પ્રારંભમાં જ મોટી સંખ્યામાં ભાવિ જે જૈન યાત્રિકો છે તે યાત્રિકોનો ઘસારો આજથી જ શરૂ થતો હોય છે, જેમાં હજારો સંખ્યામાં કહી શકાય કે જે યાત્રિકોની સાથે સાથે જૈન મહારાજ સાહેબ અને જૈન સાધ્વીજી મહારાજ છે તેઓની આ જે યાત્રા છે તે યાત્રા થતી હોય છે ને આ યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે ને તેને લઈને મોટી સંખ્યામાં આજથી તે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।